ગાંધીનગર મનપાની બેદરકારીથી બાળકનું મૃત્યુ થયું છે। પાણી નિકાલ માટે બનાવેલા ખાડામાં બાળકનું મૃત્યુ થયું છે પડવાના કારણે। સાયકલ લઈને જતી વખતે બાળક ખાડામાં પડ્યો હતો। ગાંધીનગર કોમ્યુનિકેશન્સની કોર્પોરેશનની બેદરકારીનો આ ભોગ જે છે તે બાળક બન્યું છે। રોડ ઉપર પડેલા ખાડામાં પડી જતા બાળકનું મૃત્યુ થયું છે। સાયકલ લઈને બાળક જતું હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે। મનપાએ જે મોટા મોટા ખાડા ખોદી દેવામાં આવ્યા છે અધૂરી કામગીરીને લઈને હવે જનતા તેનો ભોગ બની રહી છે। તો કરોડોના ખર્ચે આ કામગીરી કરવામાં આવે છે, પરંતુ ચોમાસું શરૂ થઈ ગયું છતાં પણ આ કોઈ ખાડા પૂરવામાં નથી આવ્યા અને આ રસ્તાએ મોત બની યમરાજ બની બેઠેલા ખાડા જે છે ત્યાં નિર્દોષોના જીવ લઈ રહ્યા છે। અમદાવાદમાં પણ એક યુવક જે છે તે કામગીરી અધૂરી હોવાના કારણે તંત્રના પાપે મોતને ભેટ્યો હતો, ત્યારે વધુ એક ઘટના ગાંધીનગર પાટનગર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આ પ્રકારની બેદરકારી સામે આવી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા હિરેન રાવલ ઘટના સ્થળ પર હાજર છે। હિરેન, મનપાની આ ગંભીર બેદરકારી કહી શકાય। અમદાવાદમાં હજી એક યુવકનું મૃત્યુ થયું, ફરી ગાંધીનગર મનપાના પાપે બાળકનું મોત થયું છે। જો હજુ 2 દિવસ પહેલાં જ એટલે કે રથયાત્રાના દિવસે ગાંધીનગરની આ પરિસ્થિતિને લઈ કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ ગાંધીનગર કોર્પોરેશનને ફટકાર લગાવી હતી। બીજા જ દિવસે ગૃહ રાજ્યમંત્રીએ પણ એમને ઠપકો આપ્યો હતો અને એના માત્ર 2 દિવસ પછી પરિસ્થિતિ ઠેરના ઠેર હોય એ પ્રકારની સ્થિતિ છે અને કોર્પોરેશનની અને જે એજન્સીને કામ સોંપવામાં આવ્યું હતું એની બેદરકારીના કારણે આ એક બાળકનું મૃત્યુ થયું છે। ગાંધીનગરના સેક્ટર 1માં આ જે ગાર્ડન નવું વિકસિત થઈ રહ્યું છે, બનાવવામાં આવી રહ્યું છે અને એ ગાર્ડનમાં આ જે તળાવ બનાવવાનો પ્લાન હતો અને એ તળાવની અંદર બાળક ત્યાં રમતું હતું અને ત્યાંથી પડ્યું હોવાના કારણે મૃત્યુ થયું છે। જે લોકો અહીંયા સ્થાનિક છે એમના દ્વારા એને બહાર કાઢવામાં આવ્યું છે। અત્યારે કોર્પોરેશન અને પોલીસની ટીમ છે એ અહીંયા પહોંચી અને કામગીરી કરી રહી છે। જે લોકો છે એમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું। શું ઘટના બની છે અને આ કોણ કામ કરી રહ્યું છે અહીંયા? આ તંત્રની અનાવડતના કારણે ગાંધીનગરમાં તમે જોઈ શકો છો છેલ્લા ઘણા સમયથી ખોદકામ ચાલે છે। રસ્તાના વસ્તા જે બનાવેલા છે અને આ તળાવ અહીંયા ખોદેલું છે એની કોઈ સિક્યુરિટી નથી, નહીં કોઈ બેરિકેડ કરેલા અને આ ખુલ્લેઆમ ખોદીને મૂકેલું છે। આ પાણી બી ગટરનું કંઈક કનેક્શન આપેલું છે એ બી ભરાયેલું છે અને પાણીનું વરસાદમાં જે પાણી આવ્યું છે એના હિસાબે પાણી ભરાયું છે, એના કારણે અંદર પડવાથી આ છોકરો મૃત્યુ પામેલો હોવાની કેવું છે મારે। ખાસ આ જે સ્થિતિ છે અહીંયા લોકો અહીંયા પહોંચેલા છે અને અન્ય પરિવારના પણ લોકો છે। આ જે સ્થિતિ છે ક્યારનું આ પ્રકારનું કામ અહીંયા એમને એમ ચાલે છે અને કેટલા વાગે અંદાજે આ ઘટના બની હશે? કામ તો આજે ચાલે છે, મતલબ થોડાક મહિનોથી કામ ચાલુ જ છે આ રીતના અને આ જે ઘટના બની એ કાલ સાંજની ઘટના છે। આજે સવારે અમને અહીંયા મતલબ તપાસ કરવા આવ્યા ત્યારે ખબર પડી કે અહીંયા પણ આ રીતના બનાવ બનેલો છે। મતલબ કોઈ અહીંયા સિક્યુરિટી નથી કે નથી કોઈ તકેદારી કે અહીંયા પણ કોઈ એવી સગવડ જ નથી કે કામ આડેધડ કામ કરે છે કોન્ટ્રાક્ટરો, મતલબ કોઈ સેફટી વગર। બાળક ગઈકાલનું ખોવાયું હતું? હા, ગઈકાલનું ખોવાયું હતું ઘરેથી અને મતલબ આખી રાત ઘરે જ નથી આવ્યું અને સવારે અહીંયા તપાસ કરતાં અહીંથી એની મતલબ ડેડ બોડી મળી આવી આજે સવારે 10 વાગે। ગાંધીનગર પોલીસની ટીમ છે તે પણ અત્યારે અહીંયા પહોંચી છે અને પંચનામું કરવાની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। અહીંયાથી સેક્ટર 1નો આ વિસ્તાર છે કે જ્યાં નવું ગાર્ડન કોર્પોરેશન દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે। એજન્સીને કામગીરી સોંપવામાં આવી છે, પરંતુ કોર્પોરેશન અને એજન્સી બંનેની બેદરકારીના કારણે આ એક વ્યક્તિનો ભોગ છે તે અહીંયા લેવાયો છે। સ્વાભાવિક રીતે અમદાવાદ કોર્પોરેશન હોય, સુરત હોય કે કોઈ પણ સરકારી તંત્ર હોય, આ તમામ જગ્યાઓ પર આ પરિસ્થિતિ ઠેરના ઠેર હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। કુલદીપ નામના એક બાળક ગઈકાલે ખોવાયું હતું અને આજે સવારે આ એ જ કોર્પોરેશન દ્વારા જે ગાર્ડન તૈયાર કરવામાં આવી રહ્યું છે એ ગાર્ડનના આ જે હંગામી તળાવ બનાવવામાં આવ્યું છે એ તળાવની અંદરથી એની ડેડ બોડી મળી આવી છે। હવે મોડે મોડે પણ કોર્પોરેશન અને સત્તાધીશો દોડી અને અહીંયા પહોંચી રહ્યા છે। જે હિરેન, જોડાયા રહેજો। તો આ સાયકલ લઈને બાળક જઈ રહ્યું હતું, ખાડો કામગીરી ચાલી રહી છે, મનપાના પાપે હવે નિર્દોષોના જીવ જઈ રહ્યા છે। મનપાએ યમરાજ બનીને બેઠા ખાડા જે છે તે ખોદી દીધા છે।
હજુ 2-3 દિવસ પહેલા અમદાવાદની ઘટના છતાં પણ કોઈ મનપાએ શીખ ના લીધી. અધિકારીઓ દોડતા થશે પરંતુ કોઈ ઘટના ઘટી જાય છે પછી અધિકારીઓ જાગે છે, કારણ કે એ લોકોને ખબર નથી જનતાની સમસ્યા. જો એ એસી ચેમ્બરમાંથી બહાર નીકળે અને જોવે તો ખબર પડે કે કેટલી હાલાકી છે. દર વર્ષે વરસાદ વરસે, અનેક વિસ્તારો જળમગ્ન થાય, પાણી ભરાઈ જાય, છતાં ખાડા રાજ જોવા મળી રહ્યા છે અને બીજી તરફ અનેક કામગીરી જે છે તે અધૂરી મૂકી દેવામાં આવે છે. કોઈ બેરિકેટિંગ કરવામાં આવતું નથી, કોઈ સૂચનો લખવામાં આવતા નથી અને એમાં નિર્દોષોના જીવ જઈ રહ્યા છે. આ 2 ઘટના અમે તમને બતાવી રહ્યા છે. એક અમદાવાદમાં જ્યાં યુવકનો જીવ ગયો છે કારણ કે આટલા ભર વરસાદમાં ક્યાં ખાડો છે એ કોઈને ન ખબર પડે, પછી હું હોય કે પછી કોઈ પણ જનતા હોય, આ ખાડાની ખબર ન પડે કારણ કે વરસાદી પાણી દર વર્ષે ભરાઈ જાય છે. જ્યારે ચોમાસાની શરૂઆત થાય છે ત્યારે મોટા અધિકારીઓ છે, મનપાના અધિકારીઓ દાવા કરે છે કે આ વખતે તો પાણી નહીં ભરાય, પ્રી મોન્સૂન કામગીરી થઈ ગઈ છે, પરંતુ પરિસ્થિતિ જેની તે જોવા મળી રહી છે. હવે અહીંયા બાળકનો ગાંધીનગરમાં જીવ ગયો છે, અમદાવાદમાં એક યુવકનો જીવ ગયો છે. તેના માટે જવાબદાર કોણ? તંત્ર આવશે, એના અધિકારીઓ દોડતા થશે, કહેશે તપાસ કરશું. અને હવે એક સમાચાર હજુ પ્રાપ્ત થઈ રહ્યા છે કે બાળક સાયકલ લઈ નહીં પરંતુ રમતા રમતા પડી ગયું છે. કારણ કે કોઈને પણ ના ખબર હોય કે અહીંયા આવડો મોટો ખાડો છે. કોઈ પણ સામાન્ય આમ જનતા છે, જઈ રહી છે રસ્તા ઉપર, રમી રહ્યા છે બાળક. જ્યારે આ ગાર્ડનનું કામ ચાલી રહ્યું છે તો તેને કોર્ડન કરવું હતું, એ ગાર્ડનને બંધ કરવામાં આવતું હતું જેથી કરીને બાળક ન જાય. હિરેન પણ આપણી સાથે જોડાયેલા છે. જે હિરેન, કેટલા સમયથી આ પ્રકારની ઘટના એક વખત નહીં અનેક વખત અમદાવાદ હોય, સુરત હોય કે પછી કોઈ પણ મહાનગરમાં બને છે, ક્યાં સુધી નિર્દોષોના જીવ જશે? જ્યાં સુધી આ અધિકારીઓ અને નેતાઓના બાળકો સાથે આ પ્રકારની ઘટના નહીં બને ત્યાં સુધી આ પ્રકારની પરિસ્થિતિ સ્વાભાવિક છે. કારણ કે નેતાઓએ અને અધિકારીઓના સંતાનો ક્યારે આ ખુલ્લી જગ્યાઓ પર રમવા અથવા તો ત્યાંથી પસાર નથી થતા હોતા અને એટલે જ આ અત્યંત વીવીઆઈપી સેક્ટર ગાંધીનગરની અંદર કહેવાતું હોય છે. અને એ સેક્ટરની અંદર આ કૃત્રિમ તળાવ ગાંધીનગર કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવતું હતું અને એ કૃત્રિમ તળાવમાં કોઈપણ પ્રકારનું બેરિકેટિંગ આસપાસના વિસ્તારમાં ન હોવાના કારણે જે તળાવ, જે આખું ગાર્ડન બની રહ્યું છે એ ગાર્ડનમાં પણ એન્ટ્રી એક્ઝિટ માટે કોઈ રિસ્ટ્રિક્શન ન હોવાના કારણે આ ઘટના બની, એ પ્રકારની પ્રાથમિક સ્થિતિ અહીંના જોયા પ્રમાણે લાગી શકે છે. કુલદીપ નામનો બાળક ગઈકાલે મોડી સાંજે આ તળાવની અંદર રમતા રમતા એ અહીંયા પડ્યો છે. 5 થી 6 મહિના કરતાં વધુ સમયથી આ કામગીરી તળાવની અહીંયા ચાલુ છે, એ પ્રકારે એમનું કહેવું છે. સામેના ભાગે જે પગલાં દેખાય છે એ જગ્યા છે કે જ્યાંથી બાળકનો મૃતદેહ જે છે તે સ્થાનિકોએ ખેંચી અને ત્યાંથી બહાર કાઢ્યો છે. કોર્પોરેશનને 2 વખત ફટકાર છેલ્લા 1 અઠવાડિયામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંને તરફથી લગાવવામાં આવી હતી, છતાં પણ કોર્પોરેશનની બેદરકારી અને કોર્પોરેશનની જે ન કામ કરવાની જે ઈચ્છા શક્તિ છે એના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હોઈ શકે છે. જે માહિતી મળી રહી છે તે અંતર્ગત આ સેક્ટરની અંદર મોટે ભાગે સરકારના પૂર્વ મંત્રીઓ, હાલના મંત્રીઓ, ધારાસભ્યો, આ બધાના જ મકાનો, સિનિયર પોલીસ અધિકારીઓના અને સિનિયર આઈએસ અધિકારીઓના મકાનો પણ આ સેક્ટર 1ની અંદર આવેલા છે. અને સેક્ટર 1ના અંદરની આ સ્થિતિ છે. પાટનગરમાં અને એ પણ વીઆઈપી સેક્ટરોની આ સ્થિતિ છે તો આખા રાજ્યની સ્થિતિ એના પરથી સમજી શકાય. જીરેન, જોડાયા રહેજો. તો અનેક નેતા અધિકારીઓના અહીંયા ઘર મકાન આવેલા છે, રહી રહ્યા છે, પરંતુ એ લોકોને આ સમસ્યા નહીં દેખાય કારણ કે એસી ચેમ્બરમાંથી બહાર નીકળે તો ખબર પડે ને કે આમ જનતા કેટલી પીડાઈ રહી છે.